સુરતમાં સંદેશ ન્યૂઝના અહેવાલની ધારદાર અસર જોવા મળી છે। આચાર્ય સંજય પટેલ સામે ખાતાકીય તપાસ શરૂ કરવામાં આવી છે, ત્યારે સસ્પેન્શન બાદ આચાર્ય સામે તંત્રએ લાલ આંખ કરી છે। મેડિકલ રિપોર્ટને લઈને પણ આચાર્ય રજા પર ઉતર્યો હતો। રજા દરમિયાન આચાર્ય સંજય પટેલનું અપહરણ થયું હતું। પૈસાની લેતી દેતીમાં આચાર્યનું અપહરણ થયું હોવાનું સામે આવ્યું છે, ત્યારે અમરોલીના કોસાડની સરકારી શાળાનો આ આચાર્ય છે। આ સમગ્ર મામલો જે સામે આવ્યો છે, સંદેશ ન્યૂઝના અહેવાલની આ અસર આચાર્ય ચાલુ નોકરીએ દુબઈના 33 જેટલા પ્રવાસ કર્યા છે। આ સમગ્ર કૌભાંડ સામે આવ્યું છે। વધુ માહિતી મેળવીએ, સંવાદદાતા મનીષ પરમાર જોડાયા છે આપણી સાથે। મનીષ, જણાવશો, એક તરફ શાળાનો આચાર્ય છે, આચાર્ય ગુરુ સમાન હોય છે, તેણે બાળકોને સારી શીખ આપવી જોઈએ, એની જગ્યાએ એ પોતે જ આવું ખોટું બોલીને વિદેશના પ્રવાસે છે, શું કહેશો? જી બિલકુલ, વાત કરીએ તો સુરતના અમરોલી વિસ્તારમાં આવેલી શાળાના આચાર્ય છે સંજય પટેલ, તે સરકારી ચોપડે જે કહેવાય કે પગાર લઈને તેઓ વિદેશ પ્રવાસે ચાલ્યા ગયા હતા। આશરે 33 વાર વિદેશનો પ્રવાસ કર્યો હતો અને જે કહેવાય કે શાળાને રામ ભરોસે મૂકી દીધી હતી અને બાળકોને ભણતર માટે પણ રામ ભરોસે મૂકી દીધા હતા। સમગ્ર મામલે જે કહેવાય કે સંદેશ ન્યૂઝે અહેવાલ પ્રસારિત કર્યો હતો અને આચાર્ય સંજય પટેલને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા। ત્યારબાદ અત્યારે તેમની ખાતાકીય તપાસ માટે કમિટી બનાવવામાં આવી છે અને કમિટીમાં 2 લોકોની નિમણૂક કરવામાં આવી છે કે સંજય પટેલ છે તે આ રીતના અન્ય કેટલા પ્રવાસો કરી ચૂક્યા છે, તેનો પગાર ચૂકવાયો છે તો કઈ રીતના ચૂકવાયો છે, કારણ કે સંજય પટેલે કોઈ પણ પ્રકારની શાળામાં હાજરી નહીં આપી હતી, તેમ છતાં પણ તેને પગાર ચૂકવવામાં આવતો હતો। ખૂબ જ ગંભીર બેદરકારી કહેવાય, કારણ કે જે બાળકો ભણતા હોય છે તેમના જે કહેવાય કે શિક્ષણના સીધા ચહેરા કહેવાય કે આચાર્ય કરી રહ્યો તે પ્રકારની ગંભીર બેદરકારી સામે આવી હતી અને સંદેશ ન્યૂઝે છે તે અહેવાલ પ્રસારિત કર્યો હતો અને સંદેશ ન્યૂઝના અહેવાલની સીધી અસર દેખાઈ રહી છે। હવે શિક્ષણ વિભાગ છે તે હરકતમાં આવ્યું છે અને કડક બન્યું છે અને સંજય પટેલના વિરુદ્ધમાં હવે કાર્યવાહી કરવા જઈ રહ્યા છે। ત્યારે 2 લોકોની કમિટી બનાવવામાં આવી રહી છે, ત્યારે હવે જોવું રહ્યું કે શું સંજય પટેલ વિશે નવા ખુલાસા થાય છે। જી આભાર મનીષ, સમગ્ર માહિતી બદલ।